આજે હું એક અત્યંત દુઃખભરી માની કહાની કહેવા જઈ રહી છું. મિત્રો, આ સાંભળીને તમારું હૃદય ધ્રુજી ઉઠશે, કાપી ઉઠશે અને આંખમાં આંસુ પણ આવી જશે. એટલી આ અત્યંત રસપ્રદ અને હૃદયને સ્પર્શે એવી આ વાર્તા છે. માટે મારી વાર્તા ધ્યાનથી સાંભળજો. કે એક વૃદ્ધ ડોશીમાં લાચાર હતા, તેની દુઃખભરી કહાની છે અને આ સત્ય ઘટના પણ છે. આ કહાની ખૂબ પ્રેરણાદાયક છે. જુઓ, આ વાર્તા સાંભળશો તો જીવનમાં ક્યારેય નિરાશ નહીં થાવ. મિત્રો, તમે એ તો સાંભળ્યું જ હશે કે માના ચરણોમાં સ્વર્ગ હોય છે. જે લોકો તેમની માને દિલથી, મનથી પ્રેમ કરે છે અને માને છે, માન સન્માન આપે છે, તો તે હંમેશા સુખી રહે છે. એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ અને પત્ની બે જ હતા. તે પતિ પત્ની નિર્ધન હતા, બહુ જ ગરીબ હતા અને ઉપરથી તેમને કોઈ સંતાન પણ નહીં. ઘણા વર્ષો વીત્યા પણ તેમને સંતાન થયા નહીં. તે બંનેએ ઘણી માનતાઓ કરી, બાધાઓ કરી, ઘણી બધી પૂજાઓ કરી, દવાઓ કરી, પણ તેને સંતાન થતા ન હતા. હવે તમે તો જાણો છો કે જે ઘરમાં ગમે તેટલું ધન સંપત્તિ હોય પણ તે ઘરમાં સંતાન ન હોય તો એ બધું જ બેકાર છે. અને એક સ્ત્રીને જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી તે સ્ત્રી દુઃખી રહે છે. તેનું જીવન દુઃખભર્યું જ હોય છે. મિત્રો, સ્ત્રીના જીવનમાં સૌથી વધારે સુખ મળે છે જ્યારે તે મા બને છે. જે સ્ત્રીને મા બનવાનું સુખ ના મળે તેનું જીવન અધૂરું કહેવાય છે. માટે બંને પતિ પત્ની બહુ દુઃખી રહેતા હતા અને બહુ સમય વીત્યો એટલે તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે તે સ્ત્રીને પુત્ર એક નર્સે હાથમાં આપ્યો તો તેની માનો તે પુત્ર જોઈને તેની ખુશીનો તો કોઈ પાર ના રહ્યો. તે તો ગાંડી ઘેલી થઈ ગઈ તેના છોકરાને જોઈને, કારણ કે ઘણા વર્ષો પછી તેને સંતાન સુખ પ્રાપ્ત થયું હતું. બંને પતિ પત્ની બહુ ખુશ હતા. ખુશીનો માહોલ હતો એના ઘરમાં. એટલામાં તો થોડી વારમાં નર્સ પાછી આવીને તે માને કહે છે, તે પત્નીને કહે છે, બોલે છે કે તમારો પુત્ર બરાબર નથી, તે સ્વસ્થ નથી. એટલે આ સાંભળીને તે માં બોલી કે શું થયું છે મારા છોકરાને, કેમ તે ઠીક નથી? હવે પહેલી વખત બિચારીને પુત્ર થયો અને એમાં પણ નર્સ આવું કે છે એટલે એ ગભરાઈ ગઈ અને નર્સને પૂછવા લાગી. એટલે નર્સ બોલી કે તમારા પુત્રને એક આંખ નથી, માત્ર એક જ આંખે તે જોઈ શકશે, તે એક જ આંખથી જોઈ શકશે. આ સાંભળીને માનું દિલ તૂટી ગયું. તે ખૂબ દુઃખી થઈ અને પછી થોડી વાર થઈ અને શાંત થઈને બોલી, કંઈ વાંધો નહીં, એક આંખ તો છે ને, એક આંખેથી તો મારો છોકરો જોશે ને. આ તો મારો કાળજાનો ટુકડો છે, આ જ મારા જીવનનો સહારો છે, મારો જીવ વસે છે આની અંદર. આમ કરીને તે છોકરાને લાડ કરવા લાગી. ફરી નર્સ બોલી કે તમે તમારા બાળકને બંને આંખે જોઈ તો કરી શકો છો, તમે તમારા બાળકને બીજી આંખ આપી શકો છો. તો માં બોલી, અરે એ કેવી રીતે? એટલે નર્સ કહે છે, તમે પતિ કે પત્નીમાંથી કોઈ પણ તમારી એક આંખ જો તમારા બાળકને આપો તો તે બંને આંખે જોઈ શકશે અને એ અત્યારે જ કરવું પડશે. જો તમારા બેમાંથી કોઈ પણ આંખ આપશો તો તમારો પુત્ર બંને આંખે જોશે. એટલે બાળકના પિતા કહે છે કે ના, કે જે ભગવાને દીધું છે એ જ બરાબર છે. મારા પુત્રને એક આંખ તો છે ને, કંઈ વાંધો નહીં, તે એક આંખથી તો જોઈ શકે છે ને. ઉપરવાળાએ એક આંખ આપી છે તો એક જ બરાબર છે અને આમ અમે તો અમારી આંખો નહીં આપીએ. પણ માં તો માં હોય છે. માનું હૃદય તો બહુ કોમળ હોય છે. તે તેના પુત્રને દુઃખી નથી જોઈ શકતી. માએ તે નર્સને કહ્યું કે મારી એક આંખ હું મારા પુત્રને આપીશ. મારા પુત્રને આનાથી જો મારા પુત્રનું ભવિષ્ય સુધરતું હોય અને તે સુખી થતો હોય તો મારી આંખ હું મારા પુત્રને આપી દઉં. બીજી આંખ લગાવવાથી મારો પુત્ર બહુ સુંદર દેખાશે અને તેનું જીવન પણ સુખી રહેશે. એટલે નર્સ કહે છે કે તમારું ઓપરેશન કરીને એક આંખ નીકાળી તમારા બાળકને લગાવવામાં આવશે. માએ કહ્યું એટલે ડૉક્ટર અને નર્સો તેની રજામંદીથી તેનું ઓપરેશન કર્યું અને તેની આંખ કાઢી અને તેના પુત્રને લગાવી દીધી. એટલે માં એક આંખે કાણી થઈ ગઈ અને તેના પુત્રની બંને આંખ સારી થઈ ગઈ. તે બંને આંખે જોતો થઈ ગયો અને આમ પરિવાર ખુશીથી રહેવા લાગ્યો. એટલે થોડો સમય નીકળ્યો અને તેનો પતિ મરી ગયો. તે દુખિયારી સ્ત્રીનો પતિ મરી ગયો. ઉપરથી
ઉપરથી તેના ઘરમાં ગરીબી. હવે બિચારી શું કરે? નાની ઉંમરમાં એક તો ખોળામાં છોકરું રમતું હોય અને તે સમયે જો સ્ત્રી વિધવા થાય તો તેનું દુઃખ કેટલું મોટું હોય તે તો બધા જાણતા જ હોય છે. તે સ્ત્રી ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. હવે બિચારી શું કરે? તે ઘણી હેરાન થઈ. એક બાજુ તો એટલી બધી ગરીબી, લાચારી અને નાની ઉંમરમાં વિધવા બની, ખોળામાં નાનું છોકરું રમે અને પતિનું મોત થઈ ગયું અને તે સ્ત્રી તો બહુ દુઃખી થઈ ગઈ. પણ છતાંય તેણે હાર ન માની, જેમ તેમ કરીને પોતાને સંભાળી અને હિંમત કરી. તેના બાળકને મોટો કરવા માટે જીવવાનું તેણે નક્કી કર્યું. કારણ કે હવે બાળકને જન્મ આપ્યા પછી જીવવું તો પડે, નહીંતર તે બાળકનું કોણ? તો તેને તે બાળકના જીવવાનો તેણે સહારો બનાવી લીધો. તેણે હિંમત કરી અને વિચાર્યું કે બહુ મહેનત કરીશ, મજૂરી કરીશ અને મારા દીકરાને સારો ભણાવી ગણાવીશ અને મોટો કરી અને સારી રીતે એનું પાલન પોષણ કરીશ. આમ વિચાર કરી તેના હૃદય પર પથ્થર મૂકીને તે હવે જીવવા લાગી. તે સ્ત્રી ઘરે ઘરે વાસણ, કચરા, પોતા, ઘરના કામ કરતી અને તેના બાળકને કોઈ જાતની કમી રહેવા ન દેતી. તે જે કહે તે લાવી આપતી. તેને નવા નવા રમકડા, કપડાં બધું જ લાવતી. તે ખુદ દુઃખ વેઠી લેતી પણ તેના બાળક ઉપર કોઈ આંચ ન આવવા દેતી. જ્યારે તેનો છોકરો મોટો થઈ ગયો એટલે તેને ભણવાનો સમય થઈ ગયો. એટલે તે છોકરાને તેની માં ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા ગઈ. સ્કૂલમાં ગઈ દાખલો લેવા માટે, એડમિશન માટે. અને જ્યાં તે સ્કૂલમાં જાય છે તો ત્યાંના શિક્ષકો તેને જુએ છે કે તે સ્ત્રીના કપડાં તો ફાટેલા તૂટેલા છે, બહુ ખરાબ હાલતમાં છે. એટલે શિક્ષકોએ તે માને કહ્યું કે બહેન, અહીં સારા ઘરના પૈસાવાળા લોકો ભણવા માટે આવે છે. શું તમે આટલી ફીસ ભરી શકશો? તો તમે તમારા છોકરાને ભણાવી શકશો અહીં. આ સાંભળીને તે માં બોલી શિક્ષકને કહે છે, હા, હું ગમે તેટલી ફીસ તમે કહેશો હું ભરી લઈશ. હું રાત દિવસ મહેનત કરીશ, થોડી વધારે મહેનત મજૂરી કરીશ, પણ તમારી પૂરેપૂરી હું ફીસ ભરીશ. મારા પુત્રને તમે અહીં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન આપો. મારા પુત્રને મારે ભણાવી ગણાવીને મોટો કલેક્ટર માણસ બનાવવો છે, માટે હું તેને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માંગુ છું. એટલે શિક્ષકે તેની માની આવી કરુણતા ભરી વાત સાંભળી અને શિક્ષકે એડમિશન ત્યાં કરી દીધું. હવે તે છોકરાની માં બહુ વધારે મહેનત કરે છે. રાત દિવસ લોકોના, કેટલાય ઘરના લોકોના તે કામ કરે છે અને તેના છોકરાને ભણાવે છે. તે સ્ત્રીને તે માની એવી આશા હતી કે મારો દીકરો ભણીને કલેક્ટર, સારો માણસ બનશે અને તેનું જીવન સુધરી જશે. આમ તે આશા કરીને તેના છોકરાને બેઠી હતી. હવે છોકરો થોડો વધારે મોટો થયો એટલે માં રોજ સ્કૂલે એને લેવા અને મૂકવા જતી. આ તેનું રોજનું કામ હતું. છોકરાને સ્કૂલના ટાઈમે તૈયાર કરે અને ખવડાવી પીવડાવી અને સ્કૂલે મૂકવા જતી. તો એક દિવસ જ્યારે તે છોકરો મોટો થયો ત્યારે સ્કૂલમાં છોકરાઓ સાથે, તેના મિત્રો સાથે રમતો હતો અને તે સમયે છોકરાની માં તેને સ્કૂલમાં લેવા માટે જાય છે. જ્યારે તે સ્કૂલમાં લેવા માટે જાય છે ત્યારે છોકરો તેના મિત્ર સાથે રમતો હોય એટલે તેના મિત્ર તેની માને જોઈને બોલે છે કે અરે, એની માની તો એક આંખ તો કાણી છે, તે તો કેટલી કાળી બમ છે અને એના તો ફાટેલા કપડાં પહેર્યા છે. આ જોઈને તે છોકરાના મિત્રો તેને ચીડવવા લાગ્યા, તેની હસી મજાક ઉડાવવા લાગ્યા કે તારી માં તો કાણી છે, તારી માં તો કાળી કાળી ભમ્મર છે, તું તો કાળી અને કાણી માનો, બાડી માનો પુત્ર છે, તારી માં તો કાળી છે. આમ કરીને એ છોકરાને તેના મિત્રો ચીડવવા લાગ્યા અને પેલો છોકરો પણ દુઃખી થયો. આમ તે છોકરો તેના મિત્રોની વાત સાંભળી ખૂબ દુઃખી થયો અને ઘરે આવીને તેની માને કહેવા લાગ્યો, માં, હવે તું કાલેથી મને સ્કૂલે મૂકવા ન આવતી, મને લેવા પણ ન આવતી, હું મારી જાતે જ ઘરે આવી જઈશ. કારણ કે લોકો મને કાણી માનો છોકરો છે, કાળી અને બાડી માનો છોકરો છે આમ કહી મને ચીડાવે છે. એટલે માં, તું કાલથી સ્કૂલે આવતી જ નહીં. હવે માં તે છોકરાને કહે છે કે બેટા, લોકોની તો આવી આદત જ હોય છે. કહેવા દેને, જેને જે કહેવું હોય એ. આપણે કોઈનાથી ડરવું નહીં. એ લોકોનું કામ છે કહેવું અને આપણે સાંભળી લેવાનું. આપણે કોઈની સાથે ઝઘડો કરવો નહીં. ભલે ને જેને જે કહેવું હોય તે કહે. પણ છતાં પણ તે છોકરો તેની માને ના પાડે છે કે ના માં, તું કાલથી સ્કૂલે આવતી નહીં. મને બહુ શરમ આવે છે. તું સ્કૂલે મને લેવા આવે છે ને બધા મારી હસી મજાક ઉડાવે છે. એટલે તેની માં કહે છે, સારું બેટા, તું કહે છે તો હું નહીં આવું, પણ તું સરખી રીતે સ્કૂલે જજે અને સરખી રીતે, સારી રીતે ધ્યાન રાખીને ઘરે આવજે.
આમ સમય ગયો એટલે તે છોકરો સ્કૂલમાંથી કોલેજમાં આવી ગયો. તે 12 ધોરણ સુધી સ્કૂલમાં તે ભણી લીધું. એની માએ ખૂબ મહેનત કરી અને પછી તેને છોકરાએ ગામમાં ભણ્યો અને કોલેજમાં એડમિશન લીધું. કોલેજમાં એડમિશન લેવા માટે તે છોકરો શહેર ગયો. છોકરો હવે ઘણો મોટો થઈ ગયો હતો. તેની મા રાત દિવસ ઘરના કામ કરી અને છોકરાને ભણાવતી હતી. અને આમ છોકરો ઘણો સમય ગયો એટલે છોકરો ખૂબ ભણ્યો. ભણી ગણીને તે છોકરો કલેક્ટર બની ગયો. હવે તેની મા મહેનત કરી જ્યારે કોલેજમાં હતો ત્યારે પૈસા ભેગા કરી જેના તેના કામ કરી અને પૈસા કુરિયરમાં તેના છોકરાને મોકલાવતી અને તેનો છોકરો ભણતો. આમ તે છોકરો ભણી રહ્યો એટલે કલેક્ટર બની ગયો. એટલે તેની માને પત્ર લખ્યો કે માં, હું કલેક્ટર બની ગયો છું. માં તો આ વાંચીને ખૂબ ખુશ થઈ ગઈ. તેની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. તે વિચારતી કે હવે તો મારા ખરાબ દિવસ ગયા, મારી ગરીબી દૂર થઈ ગઈ અને હવે તો હું આરામથી બેસીને ખાઈશ. હવે મારે કોઈ જાતની ચિંતા નથી. હવે તો મારા જીવનમાં ખુશીઓ જ રહેવાની. હવે એમાં આવી વાટ જોઈને બેસી કે મારો છોકરો હવે મારી પાસે આવી જશે, કારણ કે હવે તે કલેક્ટર બની ગયો છે. આમ તે વાટ જોઈને તે રોજ તેના દરવાજા પાસે બેસે છે. જે પણ ઘરની પાસે કોઈ ગાડીવાળા નીકળે તો તરત જ તેની માં ઊભી થઈને બહાર જોવા જાય કે મારો છોકરો આવ્યો, એમ કરીને દોડીને બહાર જાય. પણ જ્યાં બહાર જઈને જુએ તો કોઈ ના હોય, એને નિસાસો પડી જાય. હવે એ છોકરાને કલેક્ટર બન્યાનું 1 વર્ષ નીકળી ગયું, પણ તેનો છોકરો ઘરે આવ્યો નહીં. કલેક્ટર બની ગયો પણ તેની માને મળવા પણ ન આવ્યો. પણ માં તો વાટ જોયા જ કરે. અને આમને આમ 1 વર્ષ ગયું એટલે તેના છોકરાનો ફરી બીજો પત્ર આવ્યો. પત્રમાં લખ્યું હતું કે માં, મેં લગ્ન કરી લીધા. અને આ વાંચીને તો તેની માની આંખમાંથી તો આંસુની ધારા વહેવા લાગી અને તે ખૂબ રડી અને ભગવાનને અરજી કરવા લાગી કે હે ભગવાન, મેં એવા તે કયા કર્મ કર્યા છે કે મારે તો માત્ર એક જ પુત્ર છે, મારો એક જ સહારો છે. અને મને તો મોટા અરમાન હતા કે મારા પુત્રના લગ્ન હું ધામધૂમથી કરીશ, હું સુંદર સરસ વહુ ઘરે લાવીશ. મારા અરમાન તો એમના એમ જ રહી ગયા અને મારા પુત્રએ મારી વગર જ લગ્ન કરી લીધા. મારા પુત્રએ તો મને કહ્યું પણ નહીં અને લગ્ન કરી લીધા. આમ કરી તે ઘણીવાર દુઃખી થઈ રડવા લાગી. પણ પછી તે પોતાને સમજાવવા લાગી કે હવે તો ખુશ પણ થઈ કે હવે તો મારા દીકરાએ લગ્ન કરી લીધા, માટે તે મને લેવા જરૂર આવશે. મારી વહુ અને મારો છોકરો જરૂર મારી પાસે આવશે. ફરીથી તે આસ લગાવીને બેઠી, રોજ વાટ જુએ. આજે તો મારો દીકરો આવવો જ જોઈએ, આજે તો મારો દીકરોને બહુ જરૂર આવશે. આમને આમ રોજ તે દરવાજા પાસે વાટ જુએ. જેવી ગાડીઓ આવે તેવી દોડીને બહાર નીકળે, પણ છોકરો તો પાછો આવે નહીં. આમને આમ ડોસીને વાટ જોતા 3 વર્ષ નીકળી ગયા. 3 વર્ષ પછી પાછો તેના છોકરાનો પત્ર આવ્યો અને પત્રમાં તેના છોકરાને લખ્યું. છોકરો તેના માને લખે છે કે માં, તમે દાદી બની ગયા છો. મારે ઘરે સરસ એક પુત્રનો જન્મ થયો છે. આ પત્ર વાંચી માં તો દુઃખી પણ થઈ અને ખુશ પણ થઈ. અને માં વિચારે છે કે હવે તો મારો છોકરો મને જરૂર લેવા આવશે, કારણ કે મારા પુત્રના તો લગ્ન થઈ ગયા, તેની વહુ આવી ગઈ અને કલેક્ટર બની ગયો, તેને નાનો છોકરો પણ નાનો થઈ ગયો, તો હવે તો એ જરૂર જ મને લઈ જવા આવશે. આમ ને આમ તે ફરી વાટ જોતા ઘણા વર્ષો નીકળી ગયા. ફરી વાટ જોતા તેને વર્ષ નીકળી ગયું. હવે તો તે ઝૂરીને થાકી ગઈ. બહુ રડ્યા કરે. તેના છોકરાને જોવા માટે તરસતી હતી. તે દુઃખી થતી. રોજ રડીને રાત પાડે અને રડીને સૂઈ જાય. આમને આમ દરવાજા પાસે બેસીને તે દિવસો નીકાળે છે. અને તેના છોકરાની યાદમાં તેનું શરીર સુકાઈ ગયું. તે હાડપિંજર જેવી, લાકડા જેવી થઈ ગઈ સુકાઈને, અને કાળી ભમ્મર પણ બની ગઈ. હવે તેની માં વિચારે છે કે કલેક્ટર મારો દીકરો છે, તો એવું કદાચ બને કે તેની પાસે સમય ના હોય. કલેક્ટરને તો કામ ઘણા બધા હોય, તો મને એવું લાગે છે કે એની પાસે અહીંયા મારી જોડે આવવાનો સમય નહીં હોય, માટે એ નહીં આવતો હોય. તો ચાલને પણ હું જ એની પાસે જતી રહું. આમ વિચારીને તેની માં તેનો સામાન પેક કરે છે. સામાન પેક કરી અને તે શહેરમાં જાય છે.
જ્યાં તેનો છોકરો રહેતો હોય છે. અને તે શહેરમાં જઈને રિક્ષાવાળા ભાઈને કહે છે કે એ રિક્ષાવાળા ભાઈ, મને કલેક્ટરના ઘરે ઉતારી દો. એટલે રિક્ષાવાળો કલેક્ટરના ઘરે આ માજીને ઉતારી દે છે. અને ત્યાં તો તેની માં ઉતરીને જુએ છે કે અરે, આ તો બહુ મોટો આલીશાન બંગલો છે, મકાન તો બહુ સરસ છે, ઘરની આગળ તો મોટી ફોર વ્હીલો પડી છે, બહાર તો ગેટ પાસે તો સિક્યુરિટી ગાર્ડ, વોચમેન બેઠા હતા. આ જોઈને તો તેમાં ખુશ થઈ ગઈ કે મારો છોકરો તો મહેલ જેવા ઘરમાં રહે છે. માં જેવી બંગલામાં પ્રવેશ કરવા ગઈ દરવાજા પાસે, ત્યાં ગેટમેન હતો. તેણે તે માને રોકી લીધી અને કહે છે કે એ ડોસી, તું ક્યાં જાય છે? આ કલેક્ટર સાહેબનું ઘર છે. એટલે માં બોલી કે હું મારા છોકરાને અને વહુને તેને અને મારા છોકરાના છોકરાનો જે મારો પૌત્ર છે, હું તેને મળવા જઈ રહી છું. તો ગેટમેન કહે છે કે ડોસી, આ કોઈ તમારા છોકરાને વહુનું ઘર નથી, આ તો કલેક્ટર સાહેબનું ઘર છે. અરે માં પાછા કહે છે કે ગેટમેનને કે આ કલેક્ટર જ મારો પુત્ર છે, એ જ મારો છોકરો છે. હવે ગેટમેનને તો આશ્ચર્ય થયું. આ સાંભળીને તે નવાઈ પામ્યો, કારણ કે ડોસી તો ફાટેલા તૂટેલા કપડામાં હતા, એક આંખે કાણા, અને છોકરાની ચિંતામાં તો એ કાળા કાળા મેસ અને હાડપિંજર જેવા થઈ ગયા હતા. તેની સ્થિતિ ખૂબ દયનીય હતી. એટલે તે ગેટમેન વિચારવા લાગ્યો કે આ કલેક્ટરની માં હોઈ શકે ખરી? ના 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 ના, આવું તો ના બની શકે. હવે ગેટમેને આવું વિચારી અને તે ડોસીને પાછો ધક્કો મારી અને બહાર કાઢી. એટલે છોકરાની માં તેને હાથ જોડીને કહે છે, ભાઈ, મને મારા છોકરાથી મળવા જવા દો. ગેટમેન તે છોકરાની માને કહે છે કે શું સબૂત છે તમારી પાસે કે આ કલેક્ટર સાહેબ તમારો છોકરો છે? પેલો સિક્યુરિટી ગાર્ડ તે માને એવું કહેતો હતો. હવે તે માં તેના છોકરાના તેનો છોકરો જે એને પત્ર લખતો હતો તે પત્ર તેણે તે ગેટમેનને બતાવ્યા અને કહ્યું, ભાઈ, જો આ પત્ર તમે જો, આ બધા પત્ર મને મારા છોકરાએ મોકલ્યા છે. હવે ગેટમેન જોવે છે કે હા, આ તો વાસ્તવિકમાં કલેક્ટર સાહેબના જ પત્ર છે, એનું જ લખાણ છે અને આ તો એના જ લખેલા છે. એટલે ગેટમેનને વિશ્વાસ આવ્યો અને તેને તે ડોસીમાને અંદર જવા દીધા. અને માં તો હરખ ઘેલા થઈ દોડીને બંગલામાં જાય છે. સામાન તો બાજુમાં જ મૂકી દીધો અને દોડતા વિચારતા જાય છે કે હું પેલા કોને મળીશ? મારી વહુને મળું, મારા છોકરાને મળું, કે મારા છોકરાના છોકરાના મળું? આમ વિચારતી તે દોડતી ઘરમાં જાય છે. અને તેની વહુ તો રસોડામાં કામ કરતી હતી. એટલે માં ઘરમાં જઈને જુએ છે કે છોકરો ઘોડિયામાં સૂઈ રહ્યો હતો. એટલે તેણે હરખમાં છોકરાને ઘોડિયામાંથી ઉઠાયો અને તેડ્યો અને એને ગળે લગાડી દીધો. અને જેવો છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો, એટલે છોકરો તો ઘણો નાનો, એટલે તે જોરથી રડવા લાગ્યો. જોર રોડવાનો અવાજ આવી અને તેની વહુ રસોડામાંથી બહાર આવી અને જુએ છે કે કોઈ કાળી ભમ્મર ડોશી છોકરાને તેડીને ઊભી છે. છોકરાને બાથમાં લઈ લીધો છે. અને આ બાજુ બીજી તરફ ઉપરના માળેથી તેનો કલેક્ટર જે એનો છોકરો હતો તે નીચે ઉતર્યો. એ પણ એના છોકરાનો રડવાનો અવાજ સાંભળી અને નીચે આવ્યો. બંને દોડીને આવ્યા. કલેક્ટર તેની માને જોઈને ઘડીક તો હેરાન જ થઈ ગયો, સૂન થઈ ગયો. અને એની વહુએ પૂછ્યું કે એ ડોસી, તું કોણ છે? તું અંદર કેવી રીતે આવી? અને તને કોઈએ રોકી નહીં? તને કોઈ વોચમેને અંદર આવતા રોકી નહીં? એટલે કલેક્ટરની માં બોલી કે હું તારી સાસુ છું અને આ છોકરો મારો પૌત્ર છે અને તારો પતિ જે કલેક્ટર છે ને એ મારો દીકરો છે. પણ તે વહુ તેના પતિને પૂછે છે કે શું આ તમારી માં છે? આવી તમારી માં છે? તમે આવા પરિવારથી છો? ઘણી બધી વાર તેની પત્ની આવું કલેક્ટરને પૂછે છે, પણ કલેક્ટર તો ઘડીક કશું બોલતો જ નથી. થોડી વાર તો તે ચૂપચાપ જ ઊભો રહી ગયો. અને થોડી વાર પછી તે છોકરો તેની પત્નીને કહે છે, ના, આ મારી માં નથી. આ સાંભળી માના હૃદયમાંથી તો નિસાસો નીકળી ગયો. તેનું હૃદય ફાટી ગયું, કાપી ઉઠી અને એની માનું હૃદય તૂટ્યું. તે ઘણી દુઃખી થઈ. તેના દીકરાના આવા જવાબથી, આવા શબ્દ સાંભળીને તે ધ્રુસકે રડવા લાગી. કલેક્ટરે તો ના પાડી દીધી કે આ મારી માં નથી. હવે તેની માને તો બહુ આઘાત લાગ્યો. કલેક્ટરે તેની માને ધક્કો મારી અને બહાર નીકાળી દીધી.
હવે માં રોતી રોતી ઘરની બહાર નીકળી જાય છે. તે ડોસી તેના દીકરા માટે રમકડા, કપડાં બહુ બધું લઈને આવી હતી. તે બધા અરમાનો તેના તૂટી ગયા. તેના સામાનના થેલા તો ત્યાં નીચે બાજુમાં જ પડ્યા રહ્યા. તેની છોકરાએ તેને ધક્કો મારીને બહાર નીકાળી દીધી. તે ડોસી બિચારી રડતી રડતી ઘરની બહાર નીકળી. તે માં ગેટની બહાર નીકળીને તે ગેટમેનને, વોચમેનને રડતી રડતી કહે છે, ભાઈ તમે મને એક પત્ર લખી આપશો? એટલે ગેટમેને હા પાડી કે હા માજી, બોલો શું લખવું છે? એટલે ગેટમેને પેન અને પત્ર લીધો અને જેમ ડોસીમાં બોલતા ગયા તેમ તે વોચમેન લખતો ગયો. અને કલેક્ટરનું ઘર 3 માળનું હતું. નીચેના માળે કલેક્ટરની બેઠક હતી, એની ઓફિસ હતી. એટલે ડોસીએ જે ગેટમેને પત્ર લખી દીધો એટલે ડોસીમાં તે પત્ર લઈને નીચેના ફ્લોર ઉપર જે ઓફિસ હતી કલેક્ટરની ત્યાં ગયા. તે રૂમમાં ગયા અને હાથમાં પત્ર લીધો અને જે બેઠક રૂમ હતી ત્યાં પંખો હતો. ત્યાં તેની સાડીનો તેને ફાંસો લગાવ્યો. ગળા ફાંસો બાંધવા માટે સાડી લટકાવી પંખા ઉપર અને પત્ર હાથમાં લઈને તેને ગળા ફાંસો ખાઈ લીધો અને પત્ર તેના હાથમાં જ રહી ગયો. કારણ કે જેની માટે તે દુઃખ વેઠીને જિંદગી નીકાળી રહી હતી, જેના આધારે તે જીવી રહી હતી, તે જ છોકરાએ તેને ધક્કો મારીને તેને ઘરની બહાર નીકાળી દીધી અને તેની માં નથી એવું એને જવાબ આપ્યો. તેની માં તેના છોકરાના આવા વર્તનથી તૂટી ગઈ હતી. તે વિચારતી કે બસ આ તો મારા જીવનનો સહારો હતો. આ દીકરાના માટે તો હું જીવતી રહી હતી. હવે જો તેને જ મને આ ધક્કો મારીને બહાર કાઢી મૂકી છે, છોડી દીધી છે, તો હવે મારા જીવવાનો કોઈ મતલબ નથી. હવે મારે કોના આધારે જીવવું, કોના સહારે હું જીવવું? આ દીકરો મારો રહ્યો નહીં, હવે તો મારો જીવવાનો કોઈ અર્થ જ નથી. આમ વિચારીને કાળજું કપાઈ જાય તેમ રડતી રડતી કલેક્ટરની ઓફિસની જે બેઠક હતી ત્યાં પંખે ડોસી લટકી ગયા અને હાથમાં પત્ર હતો. અને હવે કલેક્ટર સવારેનો ટાઈમ હતો એટલે કલેક્ટર ઉપરથી નીચે ઓફિસ જવા માટે આવ્યો. તૈયાર થયો અને નીચે ઓફિસ બેઠક રૂમમાં આવવા માટે નીચે ઉતર્યો. અને જેવો તે રૂમમાં જાય છે ત્યાં તો તે જુએ છે કે તેની માં પંખે લટકી ગઈ છે. અને એટલામાં તો તેની પત્ની પણ દોડીને નીચે આવે છે અને જુએ છે કે હમણાં જે ડોસી કલેક્ટરની માં કહી રહ્યા હતા, હમણાં જે ઘરમાં છોકરાને લઈને તેડીને ઊભા હતા, તે તો ગળા ફાંસો ખાઈને મરી ગયા છે અને પત્ર તેના હાથમાં છે. કલેક્ટરની પત્ની ફરી તે કલેક્ટરને કહે છે કે તમે ખોટું કેમ બોલ્યા કે આ તમારી માં નથી? તો કલેક્ટર પાછો ખોટું બોલ્યો કે ના, આ મારી માં નથી. અને પછી તે માના હાથમાં એક પત્ર હતો. તે કલેક્ટરની પત્નીએ હાથમાં લઈને લીધો અને એ પત્રને વાંચ્યું અને તેમાં લખ્યું હતું તેની માએ કે તું મારા ચહેરાથી, મારા રંગથી, મારા કાળાપણાથી, મારી એક આંખ કાણી હોવાથી તું મને નફરત કરતો હતો. એનું કારણ તો તું જ છે. મારી એક આંખ જે કાણી છે ને એનું કારણ તું છે. મારી એક આંખ મેં તને આપી છે. આ આંખ કાણી પણ તારા લીધે જ થઈ છે. તું જ્યારે જન્મ્યો હતો ને ત્યારે માત્ર તારે એક જ આંખ હતી, તો મેં તને મારી એક આંખ આપી અને તને બંને આંખે જોઈતો ગયો. અને મેં મારું શરીર સુકાઈને હાડપિંજર જેવું, લાકડા જેવું કરી દીધું હતું તો તે મારી મહેનતના લીધે હતું. મેં તને ભણાવવા માટે એટલી બધી મહેનત કરી, લોકોના કેટલા ઘરના મેં કામ કર્યા અને તને સારું ભણાવવા, કલેક્ટર બનાવવા માટે મેં રાત દિવસ મહેનત કરી. એના કારણે આજે મારું શરીર સુકાઈને લાકડી બની ગયું હતું, મારો રંગ કાળો થઈ ગયો હતો, હું હાડપિંજર જેવી થઈ ગઈ હતી. તને મારા રૂપથી નફરત હતી અને આ મારી એક આંખ તારા લીધે જ મેં ખોઈ છે. અને આજે તે મને ધૂતકારી અને ઘરેથી બહાર નીકાળી દીધી અને હું તારી માં નથી એવો તે ઇનકાર કરી દીધો. હવે આ મારાથી અસહનીય હતું. તો મારા જીવવાનો હવે કોઈ સહારો જ નથી. હું તારા માટે તો જીવી રહી હતી. હવે તું જ મને છોડી દે તો હવે હું કોના આધારે જીવું? હવે તો મારું કોઈ નથી. મારા જીવવાનું કોઈ કારણ નથી. માત્ર તું હતો. હવે તો મારી જરૂર તને છે નહીં, માટે હું આત્મહત્યા કરી રહી છું. જ્યારે કલેક્ટરની પત્ની આ વાંચ્યું ત્યારે તેની પત્ની કલેક્ટરને ખૂબ બોલે છે. કલેક્ટરની પત્ની આવો પત્ર વાંચી તેનું હૃદય કાપી ઉઠ્યું. તે પણ ધ્રુજવા લાગી અને
એના પગ નીચેથી જમીન નીકળી ગઈ અને તેના પતિને તે ખૂબ બોલે છે કે અરે બેવકૂફ માણસ, તમે પૈસાના નશામાં, તમારા આ કલેક્ટરના ઊંચા હોદ્દા માટે, તમારી નોકરીના નશામાં તમે તમારી માને ભૂલી ગયા? અરે તમારા જેવો તુચ્છ માણસ, તમારા જેવો ખરાબ માણસ કોણ હોય આ દુનિયામાં? તમારા જેવું બદનસીબ આ દુનિયામાં કોણ હશે જે પોતાની માને ભૂલી ગયા? આટલા વર્ષોથી તમે તમારી માં છે એવું પણ મને કહ્યું નહીં અને તમે તમારી માને ભૂલી ગયા? તેણે કેટલું દુઃખ વેઠી અને તમને ઉછેર કર્યો અને તમારી મા સાથે તમે આવું વર્તન કર્યું? તે તેના પતિને ખૂબ સંભળાવે છે. કલેક્ટર હવે તો એકદમ સૂન થઈ ગયો, ઊભો જ રહી ગયો અને કંઈ પણ બોલ્યો નહીં. શું બોલે? બોલવા જેવું હવે એની પાસે હતું પણ શું? તેની પત્નીએ તેની સાસુને પંખેથી નીચે ઉતારી અને તેના અગ્નિ સંસ્કાર કર્યા અને તેના હાથોથી જ બધું જે કાર્યવાહી હતી તેના મર્યા પછીને તે બધું તેની પત્નીએ કર્યું અને એ પત્નીએ તેના પતિ કલેક્ટરને હાથ પણ ન લગાવવા દીધો. તે માની વહુ કલેક્ટરની પત્ની તેની બધી ક્રિયાઓ કરી અને પછી તે કલેક્ટરને છોડી અને ચાલી ગઈ. તેના નાના છોકરાને લઈને ચાલી ગઈ અને પછી તો કલેક્ટરનું જીવન બરબાદ થઈ ગયું. તેની કલેક્ટરની નોકરી ચાલી ગઈ. તેનું બધું જ ધન સંપત્તિ, બંગલા, ગાડી બધું જ વેચાઈ ગયું, બધું જ ચાલ્યું ગયું. તે રોડ પર આવી ગયો, ભિખારી બની ગયો. ભીખ માંગીને હવે તેનું જીવન ગુજારો કરતો હતો. તો મિત્રો, ખોટા કર્મના ખોટા જ પરિણામ હોય. મિત્રો, આ કહાની સત્ય કહાની છે. માના ચરણોમાં તો સ્વર્ગ હોય છે. માને ક્યારેય દુઃખી કરવી નહીં તો છોડવી નહીં. એના હૈયામાંથી જો હાય નીકળે તો આપણે ક્યારેય સુખી ન થઈએ. મિત્રો, જો મારી વાર્તા તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.